નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડા મામાના ઘરે જતા આહિરાણી સાથે બનેલી ઘટના પર। અમદાવાદ જિલ્લાના શાંત અને સંસ્કારી એવા સાણંદ નજીકના વિસ્તારમાં રહેતી આહિરાણી મૃણાલિની પોતાના સ્વાભિમાન, સંસ્કાર અને પરિવાર પ્રત્યેના અખૂટ પ્રેમ માટે આખા સમાજમાં ઓળખાતી હતી। તેના પતિ વૈભવસિંહ આહિર શહેરની એક જાણીતી એન્જિનિયરિંગ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા હતા। બંનેનું જીવન સુખ, મહેનત અને વિશ્વાસથી ભરેલું હતું। મૃણાલિના બાળપણથી જ તેના મામા દિવ્યેન્દ્રભાઈ અને મામી કૌમુદીબેન સાથેનો સંબંધ માત્ર સંબંધ નહોતો, પરંતુ માતા પિતાની જેમ લાગણીનો હતો। વર્ષો પહેલાં તેઓ કેનેડામાં સ્થાયી થયા હતા, છતાં દરેક તહેવારે, દરેક સુખ દુઃખમાં અને દરેક પ્રસંગે મૃણાલિને પોતાની દીકરી સમજીને તેની બાજુમાં ઊભા રહેતા। આખા પરિવારમાં આનંદનો માહોલ ત્યારે સર્જાયો જ્યારે દિવ્યેન્દ્રભાઈએ કેનેડાથી ફોન કરીને કહ્યું કે હવે મૃણાલી થોડા મહિના માટે તેમની પાસે આવે, આખું કેનેડા ફરાવે અને વર્ષોથી જે સપનું બંને જોયું હતું તે પૂરું કરે। ઘરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ, નવા કપડાં ખરીદાયા, સંબંધીઓએ ભેટો આપી, ગામમાંથી ખાસ બનાવડાવેલા ઘરેલું નાસ્તા તૈયાર થયા। મૃણાલિની પોતાની મામી માટે કિંમતી સાડી, પોતાના મામા માટે પરંપરાગત પહેરવેશ તેમજ પરિવારની લાગણીઓ સાથે જોડાયેલા કેટલાક કિંમતી આભૂષણો અને ભેટો ખૂબ જ સાચવીને બેગમાં ગોઠવી હતી। વિઝાની આખી પ્રક્રિયા એક એજન્ટને સોંપવામાં આવી હતી। એજન્ટ વારંવાર એક જ વાત કહેતો, તમે બિલકુલ ચિંતા ન કરો, બધા દસ્તાવેજો એકદમ સાચા છે, તમારી વિઝા મંજૂર થઈ ગઈ છે, હવે માત્ર ફ્લાઇટ પકડવાની તૈયારી કરો। તેના વિશ્વાસભર્યા શબ્દોએ આખા પરિવારની શંકા દૂર કરી દીધી। ફ્લાઇટનો દિવસ આવી પહોંચ્યો। વહેલી સવારે આખો પરિવાર આશીર્વાદ આપી એરપોર્ટ સુધી છોડવા આવ્યો। બીજી તરફ કેનેડાના એરપોર્ટ પર દિવ્યેન્દ્રભાઈ અને કૌમુદીબેન કલાકો પહેલાથી જ ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। હાથમાં ફૂલોનો ગુલદસ્તો, આંખોમાં વર્ષો પછી મળવાનો આનંદ અને હૃદયમાં અસંખ્ય લાગણીઓ લઈને તેઓ વારંવાર આગમન સ્ક્રીન તરફ નજર કરતા હતા। પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીએ મૃણાલિનો પાસપોર્ટ અને વિઝા ધ્યાનથી તપાસ્યા પછી અચાનક ગંભીર અવાજમાં કહ્યું, મેડમ, કૃપા કરીને થોડો સમય અહીં ઊભા રહો। આ શબ્દો સાંભળતા જ મૃણાલિના હૃદયના ધબકારા વધી ગયા। થોડા ક્ષણોમાં બીજા અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા। લાંબી તપાસ બાદ અધિકારીએ શાંતિથી પરંતુ કડક શબ્દોમાં કહ્યું, આ વિઝા માન્ય નથી, દસ્તાવેજોમાં ગંભીર ગેરરીતિ છે, આ વિઝા પર તમે મુસાફરી કરી શકતા નથી। એક જ પળમાં જાણે આખી દુનિયા આંખો સામે તૂટી પડી। મૃણાલિના હાથમાંથી પાસપોર્ટ સરકી ગયો, આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગ્યા, શરીર નિષ્પ્રાણ થઈ ગયું। તરત જ તેણે કાંપતા હાથથી કેનેડામાં બેઠેલા પોતાના મામાને વિડીયો કોલ કર્યો। સ્ક્રીન પર દિવ્યેન્દ્રભાઈ અને કૌમુદીબેન ખુશ ચહેરા સાથે દેખાયા, પરંતુ મૃણાલિની આંખોમાં આંસુ જોઈને બંને ગભરાઈ ગયા। જ્યારે તેણે ધ્રુજતા અવાજે આખી ઘટના કહી ત્યારે એરપોર્ટની ખુરશી પર બેઠેલા દિવ્યેન્દ્રભાઈ જાણે અંદરથી તૂટી પડ્યા। કૌમુદીબેનના હાથમાંથી ફૂલોનો ગુલદસ્તો નીચે પડી ગયો અને તેઓ રડતા રડતા ખુરશી પર જ બેસી ગયા। વર્ષોથી જે ક્ષણની રાહ જોઈ રહી હતી તે એક જ પળમાં દુઃખમાં ફેરવાઈ ગઈ। બંને એકબીજાને જોતા રહ્યા, આંખોમાં આંસુ સતત વહેતા રહ્યા અને સ્ક્રીનની બીજી બાજુ ઊભેલી પોતાની લાડકી ભાણીને સાંત્વના આપવાનો પણ શબ્દ મળતો નહોતો એને। પરંતુ આ બધાની વચ્ચે પરિવારના કેટલાક લોકો પરિસ્થિતિ સમજવાને બદલે કડવા શબ્દો બોલવા લાગ્યા। કોઈએ ઉપહાસથી કહ્યું, અરે, તારા મામાને તો એ બધા આભૂષણો અને કિંમતી વસ્તુઓ જોતી હશે એટલે જ કોઈ બહાનું કાઢ્યું હશે, નહીંતર આવું કેવી રીતે બને? આ શબ્દો મૃણાલિના કાનમાં પડતા જ તેના ચહેરા પર દુઃખની જગ્યાએ અગ્નિ જેવી તીવ્રતા છવાઈ ગઈ। આંખોમાંથી આંસુ લૂછી તેણે કડક અવાજમાં કહ્યું કે મારા મામા વિશે આજ પછી એક પણ અપમાનજનક શબ્દ કોઈ બોલશે નહીં। તેઓ મારા માટે માતા પિતા સમાન છે। તેમની નિષ્ઠા અને પ્રેમ પર શંકા કરનાર પહેલાં પોતાની વિચારસરણી બદલે સત્ય શું છે તે બહાર આવશે, પરંતુ મારા મામાના માન સન્માન પર કોઈ આંગળી ઉઠાવશે નહીં।
તો હું એક ક્ષણ પણ સહન નહીં કરું. આ શબ્દો સાથે આખું ઘર નિઃશબ્દ થઈ ગયું. જ્યારે વિડીયો કોલની બીજી બાજુ બેઠેલા દિવ્યેન્દ્રભાઈ અને કૌમુદીબેન પોતાની ભાણીના આ અડગ વિશ્વાસને જોઈને વધુ ભાવુક બની ગયા. એ સમયે મૃણાલીના મનમાં એક જ એવો સંકલ્પ જન્મ્યો, જે આગળ જઈને આખી ઘટનાનું ચોંકાવનારું સત્ય દુનિયા સામે લાવવાનો હતો. મૃણાલીના મનમાં હવે આંસુઓ કરતાં વધુ અગ્નિ સળગી રહ્યો હતો. એરપોર્ટની એક ખૂણામાં બેઠેલી તે વારંવાર પોતાના હાથમાં રહેલા પાસપોર્ટ, વિઝા અને એજન્ટે આપેલા તમામ દસ્તાવેજો જોતા જોતા એક જ પ્રશ્ન પૂછતી હતી, જો બધું સાચું હતું તો પછી આ ખોટું કેવી રીતે નીકળ્યું? તેની આંખોમાં આંસુ હજુ પણ અટકતા નહોતા, પરંતુ અંદરથી તે હવે તૂટી નહોતી રહી. તે સત્ય સુધી પહોંચવાનો નિર્ણય કરી ચૂકી હતી. બીજી તરફ કેનેડાના એરપોર્ટ પર બેઠેલા દિવ્યેન્દ્રભાઈ અને કૌમુદીબેનની હાલત પણ દયનીય બની ગઈ હતી. કલાકો સુધી રાહ જોયા પછી હાથમાં રહેલો ફૂલોનો ગુલદસ્તો સુકાઈ રહ્યો હતો, પરંતુ તેમની આશા હજુ જીવંત હતી. કૌમુદીબેન વારંવાર વિડીયો કોલ પર મૃણાલીને સમજાવતા કહેતા કે બેટા, તું રડતી નહીં. માણસનું ભાગ્ય ક્યારેક પરીક્ષા લે છે, પરંતુ સત્ય હંમેશા જીતે છે. દિવ્યેન્દ્રભાઈ પણ પોતાની આંખોના આંસુ છુપાવતા હતા, પરંતુ તેમના ધ્રુજતા અવાજમાંથી સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ અંદરથી કેટલા તૂટી ગયા હતા. એ દરમિયાન મૃણાલીના ઘરે કેટલાક લોકો ફરીથી ઝેર ઢોળતા શબ્દો બોલવા લાગ્યા. કોઈ કહે, આટલા મોંઘા આભૂષણો લઈને જવાની વાત સાંભળીને જ મામા ડરી ગયા હશે. તો કોઈ કહે, બહારથી બધા સારા દેખાય, અંદરથી કોણ કેવું હોય તે કોણ જાણે. આ શબ્દો સાંભળીને મૃણાલીનો ક્રોધ હવે સીમા પાર કરી ગયો. તેણે બધાની સામે દ્રઢ અવાજમાં કહ્યું, જે વ્યક્તિએ મારા બાળપણથી જ મને પોતાની દીકરી તરીકે રાખી છે, જે મારા દરેક સુખ દુઃખમાં મારી સાથે ઊભા રહ્યા છે, તેમના વિશે એક શબ્દ પણ કોઈ બોલશે નહીં. જો દોષ છે તો એ દોષ વિશ્વાસ તોડનારનો છે, મારા મામાનો નથી. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. થોડા સમય પછી મૃણાલીએ મન મજબૂત કરીને એજન્ટને ફોન કર્યો. શરૂઆતમાં એજન્ટ ખૂબ વિશ્વાસથી વાત કરતો રહ્યો, પરંતુ જ્યારે મૃણાલીએ એરપોર્ટ અધિકારીઓની વાત જણાવી ત્યારે તેના અવાજમાં ગભરાટ સ્પષ્ટ દેખાવા લાગ્યો. તેણે વાત ટાળવાનો પ્રયાસ કર્યો, ક્યારેક ફોન કાપી નાખ્યો, તો ક્યારેક કહ્યું કે હું તપાસ કરીને જણાવું છું. મૃણાલીને હવે સમજાઈ ગયું કે ક્યાંક ખોટું અને મોટું ષડયંત્ર છુપાયેલું છે. તેણે તરત જ એરપોર્ટ પર હાજર અધિકારીઓને વિનંતી કરીને તમામ દસ્તાવેજોની નકલ મેળવી અને એક પછી એક વિગતો તપાસવા લાગી. દસ્તાવેજોમાં રહેલી કેટલીક નાની ભૂલો એવી હતી કે સામાન્ય માણસની નજરે ક્યારેય ન ચડે, પરંતુ અધિકારીઓએ સમજાવ્યું કે આવી ભૂલો જ આખી વિઝાને અમાન્ય બનાવી દે છે. આ સાંભળીને મૃણાલીના પગ નીચેની જમીન સરકી ગઈ. હવે તેને ખાતરી થઈ ગઈ હતી કે આ માત્ર ભૂલ નહોતી, પરંતુ કોઈની ગંભીર બેદરકારી અથવા છેતરપિંડી હતી. સાંજ પડતા ફરી એકવાર વિડીયો કોલ થયો. કેનેડામાં બેઠેલા દિવ્યેન્દ્રભાઈ અને કૌમુદીબેન હજુ પણ એરપોર્ટ છોડવા તૈયાર નહોતા. તેઓ વારંવાર કહેતા હતા, અમને લાગતું હતું કે કદાચ કોઈ ચમત્કાર થશે અને તું આવી જઈશ. આ શબ્દો સાંભળીને મૃણાલીની આંખો ફરીથી ભીની થઈ ગઈ. તેણે ધીમા પરંતુ દ્રઢ અવાજમાં કહ્યું, મામા, હું આજે આવી શકી નથી, એટલે આપણું મળવાનું અટકી શકે, પણ આપણો સંબંધ ક્યારેય નહીં અટકે. હું આ સત્ય બહાર લાવીને જ શ્વાસ લઈશ. જેણે આપણો વિશ્વાસ તોડ્યો છે તેને પોતાના કર્મનો જવાબ આપવો જ પડશે. સ્ક્રીનની બીજી બાજુ દિવ્યેન્દ્રભાઈએ આંસુભરી આંખોમાંથી માથું હલાવ્યું, પરંતુ એ જ સમયે મૃણાલીના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી સંદેશ આવ્યો. તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, જો સત્ય જાણવું હોય તો એજન્ટના ઓફિસના જૂના રેકોર્ડ તપાસ, ત્યાંથી બધું શરૂ થઈ છે. સંદેશ મોકલનાર કોણ હતો, તેને આ રહસ્ય કેવી રીતે ખબર હતી, અને એજન્ટના ઓફિસમાં આવું એવું શું છુપાયેલું હતું કે કોઈ અજાણ્યો વ્યક્તિ મૃણાલીને ત્યાં સુધી પહોંચાડવા માંગતો હતો. આ પ્રશ્નોએ આખી ઘટનાને વધુ રહસ્યમય બનાવી દીધી. આખી રાત મૃણાલીને ઊંઘ જ આવી નહીં.
મોબાઈલ પર આવેલા એ અજાણ્યા સંદેશે તેના મનમાં 100 સવાલ ઊભા કરી દીધા હતા. બીજા જ દિવસે સવાર પડતા તેણે પોતાના પતિ વૈભવસિંહ સાથે સીધો એજન્ટની ઓફિસનો રસ્તો પકડ્યો. થોડા દિવસ પહેલા સુધી આત્મવિશ્વાસથી ભરેલો એજન્ટ આજે બંનેને જોઈને જ ગભરાઈ ગયો. તેના ચહેરા પરથી રંગ ઉડી ગયો અને વારંવાર પાણી પીવા લાગ્યો. મૃણાલીએ શાંતિથી પરંતુ દ્રઢ અવાજમાં કહ્યું, આજે હું જવાબ લઈને જ જઈશ. મારા પરિવારના આંસુઓનું કારણ કોણ છે તે હવે છુપાઈ નહીં શકે. શરૂઆતમાં એજન્ટ બહાના બનાવતો રહ્યો. ક્યારેક સિસ્ટમની ભૂલ કહેતો તો ક્યારેક બીજા કર્મચારી પર જવાબદારી નાખવાનો પ્રયાસ કરતો. પરંતુ જ્યારે મૃણાલીએ એરપોર્ટ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો તેની સામે મૂકી દીધા અને દરેક ગેરરીતિ એક પછી એક બતાવવાનું શરૂ કર્યું, ત્યારે તેનું મૌન જ તેની સૌથી મોટી કબૂલાત બની ગયું. આખરે દબાણ વધતા તેણે સ્વીકારી લીધું કે બધું નફો કમાવાની લાલચમાં તેણે કેટલાક ગ્રાહકોના દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા વિના જ ખોટી પ્રક્રિયા અપનાવી હતી. મૃણાલીના કેસમાં પણ બેદરકારી રાખવામાં આવી હતી, જેના કારણે ખોટી વિઝા સાથે તેને મુસાફરી માટે મોકલવામાં આવી હતી. આ સત્ય સાંભળતા જ મૃણાલીની આંખોમાં ફરી આંસુ આવી ગયા. પરંતુ આ વખતના આંસુ લાચારીના નહોતા. સત્ય બહાર આવ્યાનો ભાર હળવો થવાનો હતો. થોડા જ સમયમાં સંબંધિત અધિકારીઓ સુધી સમગ્ર માહિતી પહોંચાડવામાં આવી. દસ્તાવેજોની તપાસ શરૂ થઈ, એજન્ટ સામે કાર્યવાહી હાથ ધરાઈ અને અન્ય લોકો પણ આવી છેતરપિંડીનો ભોગ ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા. મૃણાલીએ કોઈ બદલો લેવાની ભાષા બોલી નહીં. તેણે માત્ર એટલું જ કહ્યું કે વિશ્વાસ સાથે રમનાર વ્યક્તિને પોતાના કર્મનું પરિણામ મળવું જ જોઈએ. બીજી તરફ કેનેડામાં બેઠેલા દિવ્યેન્દ્રભાઈ અને કૌમુદીબેને જ્યારે આખું સત્ય ખબર પડ્યું ત્યારે તેમની આંખોમાં રાહતના આંસુ આવી ગયા. તેઓ વારંવાર એક જ વાત કહેતા રહ્યા કે અમને ખબર હતી કે અમારી ભાણી ક્યારેય અમારા પર શંકા નહીં કરે. એ શબ્દો સાંભળીને મૃણાલીના હૃદયમાં વર્ષોનું સ્નેહ ફરી એકવાર જીવંત થઈ ઉઠ્યું. જેમણે એક દિવસ તેમના વિશે કડવા શબ્દ બોલ્યા હતા, તેઓ પણ હવે શરમથી માથું ઝુકાવીને ઊભા રહ્યા. મૃણાલીએ કોઈને અપમાનિત કર્યા નહીં, માત્ર એટલું જ કહ્યું, કોઈના સંબંધો વિશે નિર્ણય લેતા પહેલા સત્ય જાણવું જરૂરી છે. શંકા કરવી સહેલી છે, પરંતુ વિશ્વાસ જ સાચા સંબંધોની ઓળખ છે. કેટલાક અઠવાડિયા પછી તમામ દસ્તાવેજો ફરીથી યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યા. આ વખતે દરેક પ્રક્રિયા નિયમ મુજબ પૂર્ણ થઈ. જ્યારે મૃણાલી ફરી એરપોર્ટ પર પહોંચી ત્યારે તેના ચહેરા પર ડર નહોતો, પરંતુ આત્મવિશ્વાસ હતો. ઇમિગ્રેશનની તમામ કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ થઈ. થોડા કલાકો પછી તેનું વિમાન કેનેડાની ધરતી પર ઉતર્યું. આગમન દરવાજો ખુલતા જ સામે દિવ્યેન્દ્રભાઈ અને કૌમુદીબેન ઊભા હતા. આ વખતે તેમના હાથમાં માત્ર ફૂલનો ગુલદસ્તો નહોતો, પરંતુ વર્ષોનું સ્નેહ, વિશ્વાસ અને લાગણીઓ હતી. મૃણાલી દોડી જઈને બંનેને ભેટી પડી. ત્રણેયની આંખોમાં ખુશીના આંસુ વહેવા લાગ્યા. એરપોર્ટ પર હાજર ઘણા લોકો આ ભાવુક ક્ષણને નિહાળી રહ્યા હતા. કોઈ શબ્દની જરૂર નહોતી, કારણ કે એ આંસુઓ જ કહી રહ્યા હતા કે સાચા સંબંધો અંતરથી નહીં, વિશ્વાસથી જીવંત રહે છે. જે પરિવાર એક દિવસ ગેરસમજ, દુઃખ અને અપમાનની આગમાંથી પસાર થયો હતો, એ જ પરિવાર આજે પ્રેમ, સત્ય અને વિશ્વાસના પ્રકાશમાં ફરી એક થઈ ગયો હતો. આ ઘટનાએ બધાને એક વાત સમજાવી કે ક્યારેક એક ખોટો દસ્તાવેજ માત્ર મુસાફરી અટકાવતો નથી, પરંતુ સંબંધોની પણ કસોટી લે છે. જે સંબંધો વિશ્વાસ પર ઊભા હોય છે, તેમને કોઈ પણ તોફાન ક્યારેય તોડી શકતું નથી. મિત્રો, ડિસ્ક્લેમર: આ વિડીયોમાં રજૂ કરાયેલ સ્ટોરી મનોરંજન અને સામાજિક જાગૃતિના હેતુથી રચાયેલ છે. તેમાં દર્શાવેલા તમામ પાત્રોના નામ, સ્વાદ અને કેટલીક ઘટનાઓ કાલ્પનિક છે અથવા સ્ટોરીને વધુ અસરકારક બનાવવા માટે સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, દેશ, શહેર, સમાજ અથવા સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નથી. જો કોઈ ઘટના અથવા માત્ર વાસ્તવિકતા સાથે મળતું આવે
તો તે માત્ર સંયોગ માનવો. મુસાફરી વિઝા અથવા ઇમિગ્રેશન સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલાં હંમેશા સત્તાવાર સરકારી માહિતી અને અધિકૃત પ્રક્રિયાનો જ આધાર રાખવો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી.